મારી જોગમાયા એ સાહેબ ખીજડા વાળી મેલડી માણસ એમ કે ખીજડા વાળી મેલડી પણ ખીજડા વાળી મેલડી કેમ કહેવાની વાત ઉપર તમને લઈ જાઉં છું જાજો નહીં ખાલી 5 મિનિટનો પ્રસંગ પણ ખીજડા વાળી કેમ કહેવાની ખીજડાની માલિપા મારી મેલડીનો વાસ કેમ થયો એ વાત કરવી છે એ નાના એવા પંખીના માળા જેવડા ગામની માલિપા સાહેબ ચૈતર વૈશાખનો જેને એમ કહેવાય તરદાર તડકો અને ચૈતર વૈશાખના તળદાર તડકાની માલિપા સાહેબ પંખીના માળા જેવા ગામની માલિપા શેખ પરિવારના હાથ ખોયડા રહી ગયા છે સાહેબ જાજાને હાથ ખોયડા જાજના તળબદા કોણી પોતાના આંગણાની માલિપા દુબળા હુબળા બળદ છે પણ ચૈતર વૈશાખનો તળદાર તડકો સાયમો છે સાહેબ આખાય ગામના ખેડૂત પોતાની ખેડ મીંડ્યા કરવા આવડો આ શેખ પરિવાર નામ જેનું નાથો છે સાહેબ પોતે ગરીબ છે પણ દિલ એનું ગરીબ નથી સાહેબ પણ અને ધર્મ છે ને સાહેબ ધર્મ તો માંડ્યું હોય તો મળે બાકી ઊંધા માથે તપ કરો તોય ન મળે આ કઈ બજારના રમકડા નથી સાહેબ પણ માંડ્યું હોય સાહેબ એ નાથો જેનું નામ છે જાતનો તળબદો કોળી છે સાહેબ શેખ જેની અટક છે પણ નાથાના ઘરેથી બાઈનું નામ હમજુબાઈ પણ ખાનદાન ખોયડાની દીકરી છે એ સાહેબ એ ખાનદાન ખોયડાની દીકરી છે પણ બાપ પોતાનું આંગણું ગરીબ છે અને કોઈનું જોઈ અને કદાચ લૂંટી લ્યો તો તમે સાવકાર ન થઈ જાવ એ તો તમારા ભાગ્યમાં હોય તો જ મળે પણ દુબળા હુબળા બળદને લઈ અને નાથો શેખ પોતાના ખેતરની માલિપા સાહેબ ગામથી 5 ખેતરમાં દૂર પોતાનું ખેતર છે અને ન્યા જઈ અને આ શેઠો ઓલો શેઠો આ શેઠો ઓલો શેઠો કરે છે સાહેબ પણ હમજુભાઈ એ બપોરના 12 વાગ્યાનો સમય બન્યો એટલે પોતાના ધણીનું ભાત લઈ અને ભતવારી બની અને ઈ તરજાળ તડકાની મારી પાસે ચૈત્ર વૈશાખના તરજાળ તડકામાં સાહેબ પોતાના ધણીને ભાત દેવા માટે પોતાના ખેતરે જાય છે પણ 2 ખેતરવાનો પલ્લો કાપ્યો એક પાણીનું નેરું છે ને પાણીના નેરાની માલિપા ગાંડા બાવળની સાયે સાહેબ એક બેઠો દેવી પૂજક રોવે છે એ દેવી પૂજક રોવે પણ આ હમજુબાઈના કાને અવાજ રોવાનો અવાજ આવ્યો કોઈ માણા કોઈ આદમી રોવે છે દેવી પૂજકના જમણા પગ પાકી ગયો છે સાહેબ માથે પાટા બાંધ્યા છે 5 પરવના રેલા હાલ્યા જાય પણ પાણીના ઈ નેરાની માલિપા બેઠો સાહેબ લાંબો આમ પગ કરી અને ફરતી એની માથે ધૂળ નાખે છે ટાઢી ધૂળ એટલે વેદના થોડીક ઓછી થાય પણ આ બાઈ આદમીનું રોણું સાંભળી અને દિશા ઉપર કાન રાખી અને પોતાના ધણીનું ખેતર આમ છે એ ભાત દેવાની ભાન ભૂલી ગયા ને ઓલો આદમી રોવે ને એની સામે ડગલા માંડ્યા છે પણ જઈને ગાંડા બાવળના સાયાની નીચે આમ નેજવા કરીને હમજુબાઈએ જોયું સાહેબ એ ટોટલ ફાટલ લુગડા છે પગ જેનો પાક્યો છે ઢીસણ ઉડી જેને પાટા વીટ્યા છે પગની માલિપાથી 5 પરવું હેલા જાય છે પણ વેદનાનો ભરેલો આત્મા રોવે છે સાહેબ જેની આગળ પાછળ કોઈ નથી ગામમાં ખોડું નથી સીમમાં ખેતર નથી કાકા કુટુંબ પરિવાર કોઈ નથી એ આવું દ્રશ્ય જોઈ અને માથે ભાત હતું પોતાના ધણીનું ભાત ને પડતું મેકી અને જઈને હમજુબાઈએ સાહેબ
એ નાચ જાત દુઃખનો ભાગીદાર થવું હોય ને એમાં નાચ જાત જોવાની ન હોય સાહેબ. કોઈની માથે 5-15 દુશ્મનો લાકડીઓ ફળાફળ મારતા હોય અને કદાચ તમારને ઠાકરે બળ આપ્યું હોય તો એની નાચ જાત જોઈને એને છોડાવવાનો જ હોય સાહેબ. એ તો માટી થઈ જાવ ને હાકલો કરો જો ભાગે એ મરદ છે. સમજો ભાઈ માથેથી ભાત પડતું મેકી ફાટલ રોટલ જે પોતાની ગરીબાઈ હાડી પહેરી હતી સાહેબ જઈ અને ઓલા દેવી પૂજકના મોઢે આહુડા પડતા આહુડા લૂસવા માંડ્યા અને માથે હાથ મેકીને એટલું કીધું કે વીરા ક્યાંથી આવે છે. પણ તેથી શેખ પરિવારની બાઈ દેવી પૂજકને માથે હાથ મેકીને એટલું કીધું ક્યાંથી આવે છે ક્યાં જવું છે. અને પગને ધૂળની અંદર દાટી કેમ દીધો છે. ત્યારે દેવી પૂજકના એ જેને 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પાપણું પરજળી છે, માથે સફેદ વાળ આવી ગયા છે સાહેબ, એને ધૂળમાં દાટેલો પોતાનો પગ આમ ઊંચો કરીને બહાર કાઢ્યો ને સાહેબ, પગની માલિપા જીવાય જ પડી ગઈ. પાસપરુના રેલા હેલા જાય હમજુભાઈ પોતાના એ ભાઈ જેવો પ્રેમ ધરાવી અને એટલું કીધું લાય મારા વીરા આ પાટા કાઢી નાખ, હું તને બીજો પાટો બાંધી દઉં. અને સાહેબ અડધી હાડી ફાડી અને ઓલા જે પાસપરુ વાળા જે કપડા હતા એને એક બાજુ નાખી અને માથે નવો પાટો બાજુમાં આવડેથી આવડના પાંદ લઈ પાંદ ફરતા દબાવીને એની માથે અડધી હાડી ફાડી જેમ કૃષ્ણ પરમાત્માને આંગળીએ સોય વાગી હતી ને સાહેબ, અને દ્રૌપદી આમ હાડી ફાડી અને પાટો બાંધી દીધો હતો ને સાહેબ, એમ એ દેવી પૂજક ને શેખ પરિવારની બાઈ હમજુબાઈ પાટો બાંધ્યો છે. ત્યારે એ દેવી પૂજક ને થોડીક પીડા ઓછી થઈ એટલે એને એટલું કીધું બેન તું ક્યાંથી આવે છે, તારી નાત જાત નામ. ભાઈ આ બાજુનું ગામ રહ્યું ને ત્યાંથી આવું છું ને સામે મારું ખેતર છે, મારો ધણી ખેડ કરે છે, એનું ભાત લઈને નીકળી પણ તમારા રોવાનો અવાજ સાંભળીને આવીશું. ત્યારે દેવી પૂજકે એટલું કીધું બેન આ પાણીના નેરાની માલિપા મારે તારી સિવાય કોઈ નથી, કોઈ ભાળી જાય ને તો મને મારી નાખશે, તું જ્યાંથી આવી એની માર્ગે વહી જા બાપ. અને તેથી એ સાહેબ શેખ પરિવારની બાઈ નામ જેનું સમજુ છે, જેવું નામ છે એવા એના ગુણ છે સાહેબ. વીરા મને જો મોતની બીક હોત ને તો પાણીના નેરાની માલિપા હું આવે જ નહીં. એ મોત કેવું હોય, તારું ધણીનું થશે, હાલ ઉભો થા, મારા ખંભે હાથ રાખ, સામે મારું ખેતર છે, મારા ખેતર લઈ જઈ અને ન્યા તને હું કાંઈક ખવાડીશ. એ બતકની માલિપા ટાઢું પાણી છે, પાણી પાય. અને સાહેબ દેવી પૂજક ને ખંભે હાથ મેકી અને હમજુબાઈ પાણીના નેરામાંથી એક હાથમાં ભાત અને એક ખંભે પોતાના ભાઈનો ખંભો, એને નાચ જાત નથી પૂછી સાહેબ. જ્યાં પોતાનો ધણી આ શેઠો ને ઓલો શેઠો, આ શેઠો ને ઓલો શેઠો હળ હાંકતો ને એ ખેતરના શેઠે લઈ જઈ અને હમજુબાઈએ પોતાના ધણીને હાથ પાડ્યો, સાંભળો છો સાહેબ. ઈ નાથો તળબદો કોળી હાથમાં ખરપીઓ બળદની રાશ હતી ને પડતી મેકીને આમ જોયું છે. ઓહો આ પરપુરુષ મારી પત્નીના ખંભે હાથ કોણ હશે? ઉતાવળા ડગલે હાલ્યો સાહેબ, ખેતરની વસોવસ બળદ હાથીને ઉભો રાખી દીધો, ન્યા જઈ અને આમ નજર કરી, એ ગાંડી આની આ પીડા નાના અહીંયા લવાય, લઈ જા આપણા ઘરે લઈ જા. જોજો સાહેબ જેને ઘરે સંસ્કાર હોય ને એને બીજું કઈ હું દે નહીં હો, એ આય ન લવાય, એને ઘરે લઈ જા, હમણાં હું બળદ હાથી લઈને આવું છું. પણ સાહેબ ત્યારે ઓલો માણસ બોલ્યો, ભાઈ તમે ખેડૂત છો, ખેતી કરો છો, તમે કોળી છો હે ને? હા સાહેબ અમે તળપદા કોળી છે બાપા, હું જાતનો દેવી પૂજક છું. એ મારી આગળ પાછળ કોઈ નથી, વગડાની માલિપા ક્યાંય ખાવાનું મળે તો ખાઈ લઉં છું, ગામડે રાત રહેતો જાઉં છું, મારે આગળ પાછળ કોઈ નથી. અને હવે વેદના એવી છે ને બાપ કે મારી પાસે એક દાગીનો છે ને, અત્યારે ડફેરની રાડ છે ને, એ સમયમાં ડફેરની રાડ હતી,
કોઈ ડફેર મળશે ને તો મારો દાગીનો મારી પાસેથી લૂંટીને લઈ જાય છે. મારો દાગીનો હાચવશો? હું જાણું છું જો કદાચ હાજો નરવો થઈ જાય તો પાછો આવીશ, તેથી મારો દાગીનો લઈ જઈશ. મારો દાગીનો તમારા ઘરે મેકશો? પણ સાહેબ કાંઈ વિચાર્યા વગર સમજુબાઈએ હાડીનો શેડો આમ કરીને એટલું કીધું, લે વીરા, તારો જે દાગીનો હોય ને આ હાડીની અંદર મેકી દે, આના શેડે જ હું બાંધીને રાખીશ. જ્યારે તું પાછો આવ્યો ત્યારે તારો દાગીનો તને એ દૂધે ધોઈને આપી દે. અને ત્યારે સાહેબ દેવી પૂજકની પાસે દાગીનો તો શું હોય છે? એ ટોટલ ફાટેલા ભુવાજીએ પહેરી એવી બંડી પહેરી હતી ને, અંદરના ખીચામાં હાથ નાખ્યો સાહેબ, બંડીના અંદરના ખીચામાં, અને મુઠ્ઠી વાળી અને ઓલા બાઈના ખોળાની માલિપા આમ કરીને આ મેક્યું ને 3 ઇંચનું લાકડાનું બેઠું સાહેબ, 3 ઇંચનું લાકડાનું. લે બેન, એ બેન, આ મારા 71 પેઢીના વડવાની કમાણી છે, જોજે હો, કોઈને દેતી નહીં. એ આને ક્યાંય દઈ દઈશ ને તો હું ભાવ હારી જઈશ, પણ પાછો આવીશ ને તો હું મારો દાગીનો લઈ જઈશ. જીવતો રહીશ તો પાછો આવીશ. પણ વીરા છે શું? ઈ તો કે બાપ અમારા દેવી પૂજકની પાસે શું હોય? એ આ નવલખો હાર મારી મેલડી દેવ છે. મારા નમુડિયાની મૂડી, મારા નિર્ધનિયાનું નાણું, મારા વગર દોકડાનો વકીલ. બેનું જો કદાચ હાજો નરવો થઈ જાય, મારો પગની પીડા મટી જાય છે, પાછો આવીશ ને તો આ દાગીનો લઈ જાય અને વગડાની માલિપા ક્યાંય આયુષ્ય મારું પૂરું થઈ જાય અને મને કદાચ વગડાના કૂતરા મીંડડા ફાડીને ખાઈ જાય, એ તો વગડાની માલિપા મારી દેવી રઝળી પડે. એટલે હું તો તારા ઘરે મેકતો જાઉં છું. પણ સાહેબ એ મોઢેથી કઈ બોલી નહીં બાઈ, પણ સમજુબાઈએ નાથાની સામે આમ નજર કરીને આંખનો ઈશારો પોતાના ધણીએ કર્યો ને, એ હાડીના શેડે વીટોળીને માથે ગાંઠ મારી દીધી છે. આ વાડીના શેઠે, ખેતરના શેઠે બપોરા કર્યા પછી ઓલા ગરીબ દેવી પૂજકે એટલું કીધું, બેન એકાદું મને લાકડું કાપી દો ને, હાથમાં ટેકો રહ્યો. લાકડું કાપીને આપ્યું ને દેવી પૂજક જય માતાજી કરીને હાલી નીકળ્યો છે. આ જાય પણ એ તળપદા કોળીની બાઈ જેમ પોતાનો મામેરીઓ વિદાય લઈને જાતો હોય ને સાહેબ, એમ ખેતરના શેઠે જ્યાં સુધી દેવી પૂજક જાતો દેખાણો ને ત્યાં સુધી આંખનું મટકું ન માર્યું. આંખમાંથી ઠામ 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 આહુડા પડક મારો ભાઈ જાય છે. એ મારી મેલડી દેવ જોજે હો, વગડામાં એકલો ઝાડવું ન હોય. આજ મારો મામેરીઓ એકલો જાય છે અને રેઢો મેલતી નહીં હોમાં. એ સાહેબ દેવી પૂજક જાતો દેખાતો બંધ થઈ ગયો. એક બાજુ રોંઢવા વેળા થઈ ગઈ સાહેબ, એટલે બે માણા હળ હાલતું બંધ કરી બળદને પાછા ગામ સામે હાથી જોડીને હાલી નીકળ્યા. પણ ક્યાં જાય? એ ગામના સાપે ગયા ને ત્યાં બે માણા ઉભા રહી ગયા. આવી સંધ્યા ટાણું થઈ ગયું, થોડું અંધારું. ત્યાં બે માણા વિચાર કરે, જાતનો દેવી પૂજક છે ને એની દેવીને આપણે ઘરે લઈ જવી, કેમ લઈ જાય? ત્યારે પોતાની પત્ની સમજુભાઈ એટલું કીધું, સ્વામિનાથ હું તો બાઈ માણસ છું, મને દેવગતિમાં લાંબી ખબર ન પડે, પણ હવે તમે કઈક રસ્તો કરો. આ મારો ભાઈ દઈ ગયો છે, આ માતાને ક્યાંક રાખવી તો પડશે ને. ત્યારે નાથા કોળીએ સાહેબ એટલું કીધું, દેવીને મેકવી ક્યાં થાય? અને એમાં આ દેવી પૂજકની દેવ છે.
નાથે 2 વાર 2 મિનિટ આમ ઘડી બે ઘડી આંખો બંધ કરી વિચાર કર્યો કે દેવીને ક્યાં લઈ જાઉં, ક્યાં મેકું. મારા પરિવારની માલિપા તો સિંહોરી જેવી દેવ પૂજા છે, મારી ઈષ્ટદેવ બેઠી છે. આ દેવી પૂજકની દેવને ક્યાં રાખું? પછી મનમાં વિચાર કર્યો કે મારા ઘરના આંગણે બાયનો ડેલી, જે બજારની ડેલી આવે ને, આગળ ખીજડો છે ને ખીજડાના થડમાં એક પોલાણ છે ને, પોલાણ એની માલિપા દેવી પૂજકની દેવને રાખી દઈશ. અને બે માણસ સાહેબ ગામના ઝાપેથી ઊભી બજારની માલિપા ધીમે 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 હાથી લઈને પોતાની ડેલી પાસે આવીને બળદ હાથી છોડી નાખ્યા. બળદ ગમાણે બાંધી દીધા. પછી પોતાની પત્નીને કીધું કે લાય ઓલી માતાને લાય. લઈ અને ખીજડાના થડમાં નાનું એવું પોલાણની માલિપા હાથ જવા દઈ અને માલિપા ટપ દઈને માતાને મેકી દીધી. દેવી તારો માલમી આવે ને તેથી હું તને અહીંથી બહાર કાઢીશ, ત્યાં સુધી આ ખીજડામાં તારે વિહામો લેવાનો છે. પણ સાહેબ ઓલ્યો ગયો ઈ ગયો, પાછા કોઈ એના વાવડ નો આવ્યા, પાછો એ માણસ નો આવ્યો. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા ને સાહેબ, 3 વર્ષ થયા. ઓલી સમજુબાઈ નાથો જે ઓસરીની મારી પા પથારી કરીને ધરતીની માથે હોતા હોય ને સાહેબ, રાત પડે એટલે ઓલી સપનામાં આવે. હો સપનામાં આવે, નાથા 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 ઉભો થા. એટલે સપનાની માલિપા તળપદો કોળી નાથો એમ કે કોણ? નાથા મને નો ઓળખી? એ હું આ ખીજડા વાળી મેળણી બોલું છું. મેલડી ને ભૂખ લાગી મારા દીકરા. એ નાથા એ નાથા એ નાથા, એ તારા ઘરના આંગણે બાર ડેલીએ ખીજડાના થડમાં વિહામો આપ્યો. 3 વર્ષ થઈ ગયા. મને મેલડી ને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મને કઈ ખવાય? સપનાની માલિપા નાથો કે છે માં, એ તું તો દેવી પૂજક ની દેવ છો, તારા નર નિવેદ કેવા થતા હોય તો શું ખાતી મને કેમ? દીકરા આહો મહિનાની નવરાત્રી આવે ને, આઠમના દાડે તારી દેવ સિંહોરીના નર નિવેદ કરી લે ને, એ પછી એક હવા 500 નો તાવો ખીજડાના થડે મેકી અને મને મેલડીને એક તાવો જમાડ, બાકી બીજું કાંઈ તારી પાસે માગીશ નહીં. પણ મારી ઈ તાવો જેમ એનું મને નાથાને પ્રમાણ કેમ મળે કે નાથા આખોય તાવો તળાઈ જાય, છેલ્લે મારો ખાખરો ને એક ચાપડી માલિપા તળાતી હોય, અને જે પોલાણની માલિપા તે મને મેલડીને બેહારી છે ને, એમાંથી હવા વેદની નાગણી બનીને દુનિયા ભાળે એમ ઉતરી અને ઉકળતા તેલના તાવાની માલિપા જો રમત માંડું ને તો એમ માનજે કે નાથી આ કોળી આજ તારી મેલડી. ભગત ને આધીન ભગવતી સાહેબ, માણા કે દેવ બડા કે આકીન, દુનિયામાં દેવ કોઈ મોટી જ નથી, આપણું આકીન મોટું છે સાહેબ. હે તમે કદાચ માલધારી ઠેઠ ગીરમાં વ્યા ગયા, કદાચ ગુજરાતમાં વાંઠ લઈને વ્યા જાઓ અને હૃદયથી આંકલો કરજો કે આવજે મારી હાંગુઈના ટીંબાની દેવ, અને સાહેબ પવન આવે એ પેલા આવે. એ માતા મોટી નથી, તમારો વિશ્વાસ મોટો છે સાહેબ. જો એક દેવી પૂજકની દેવ એક ગરીબ કોળીના આંગણે જો ઉકળતા તેલના તાવાની માલિપા મારી મેલડી રમતી હોય સાહેબ, અને આ મારી મોમાઈના માંડવે આવેલા એ પોતાની દેવને લટે લઈને આવ્યા હોય, કોઈ લોબડીમાં લઈને આવ્યા, કોઈ કાંડે લઈને આવ્યા હોય, આમાં મારી મેલડીના જેટલા વિશ્વાસુ બેઠા, એ આવા સમયે એની મેલડીનો હાકલો નો આવે ને, એ તો કા તમે દુબળા ને કા તમારી મેલડી દુબળી.
તમારે માંડ્યા રે મન તમારે માંડ્યા મેલડી દેવના તમારે માંડ્યા તવેરે રમે રે મા તવેરે રમે મેલડી દેવ માડી તવેરે રમે તવેરે રમે રે માડી તવેરે રમે મેલડી દેવ માં તવેરે રમે આ મારી ખીજડા વાળી મેલડી માતાના પગલા જાજા થાય જ્યાં જ્યાં હવનું મારું તમારી માતાની કોઈ દીવાત ના થાય બંધ કિસ્મત ના તાળા ઉકડી જાય મારી માતા એ મારી માતાના પગલા જાજા થાય જ્યાં જ્યાં હવનું મારું થાય સંગતિ પરમાણે કરું નામ તારી ભક્તિ એ હા ભલકે મેલડી માં આટલી તુયારતી એ તારા થોડું ડાલી માં સંભાળે રાખજે તારા બાલું ખીજડા વાળી મેલડી હાથ માથે રાખજે બોલો મેલડી